દિલ્હીમાં ટ્રાફિક નિયમોના વધતા ઉલ્લંઘનને રોકવા માટે ટ્રાફિક પોલીસે એવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જેમાં રેડ સિગ્નલ તોડનારા, રોંગ સાઈડ વાહન ચલાવતા અથવા તો આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓને દિલ્હીના લોકો પાઠ ભણાવી શકે છે અને 50,000 રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે. દિલ્હી ટ્રાફિક પોલીસે 1 સપ્ટેમ્બર 2024ના રોજ ટ્રાફિક પ્રહરી એપ ફરીથી લોન્ચ કરી, જેમાં લોકો જ ટ્રાફિક નિયમો તોડનારાઓની ફરિયાદ કરી શકે છે. દિલ્હી ટ્રાફિક પોલીસ ટીમ થકી દરેક રિપોર્ટની તપાસ થશે. જો ફરિયાદ સાચી હોવાનું જાણવા મળે છે તો ટ્રાફિક નિયમનો ભંગ કરનારને દંડ ફટકારાશે. આ ઉપરાંત દર મહિને સૌથી વધુ માન્ય રિપોર્ટ મોકલનારને ઇનામ પણ અપાશે. પહેલું ઇનામ 50,000, બીજું 25,000, ત્રીજું 15,000 અને ચોથું ઇનામ 10,000 રૂપિયા રાખવામાં આવશે.